તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1 2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પડે છે। અને મિત્રો અહીંયા વિધાનો આપવામાં આવેલા છે, 3 વિધાનો છે। ઓકે, અને 3 વિધાનો આપ્યા બાદ નીચે એવી સૂચના આપવામાં આવેલી છે કે ઉપરોક્ત પૈકી કયું ઓબ્લિક કયા વિધાનો સાચા છે, मतलब કે આપણે ખરા વિધાન પસંદ કરવાના છે। તો જોતા જોઈએ, પહેલું વિધાન છે મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી 1973 માં કરી હતી। ઓકે, તો મિત્રો આ વિધાન ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે મિત્રો કારણ કે ઈસવીસન 1973 માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસનું જજમેન્ટ આવ્યું અને આ જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો હતો। બીજું વિધાન છે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકે નહીં। તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં જ ભારતની સુપ્રીમ કોર્ટે જ્યારે બંધારણનું મૂળભૂત માળખું આપ્યું ત્યારે ભારતીય સુપ્રીમ કોર્ટે બંધારણમાં સુધારો કરવાની બાબતમાં સંસદની જે સત્તા છે એની ઉપર મર્યાદા મૂકી અને કીધું કે ભારતની સંસદ ભારતના બંધારણમાં સુધારા કરી શકે છે પરંતુ ભારતની સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકે નહીં। તેથી બીજું વિધાન ખરું છે। ત્રીજું વિધાન છે એસઆર બોમ્બે કેસ 1994 માં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃપુષ્ટિ આપીને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા બંધારણનો આવશ્યક ભાગ છે। મિત્રો આ વિધાન પણ ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે આ એસઆર બોમ્બે કેસની અંદર ઈસવીસન 1994 માં ભારતીય સુપ્રીમ કોર્ટે એવું કીધું કે રાજ્ય ધર્મની બાબતમાં પોતાની રીતે મનમાની કરી શકે નહીં, પોતાની રીતે વર્તન કરી શકે નહીં કારણ કે ધર્મ અથવા તો આ બિન સાંપ્રદાયિકતા છે એ ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે। અને તેથી મિત્રો અહીંયા 3 ઓપ્શન પૈકી 1 2 અને 3 વિધાન ખરા છે અને તેથી મિત્રો આપણો જવાબ આવે છે ઓપ્શન ડી 1 2 અને 3।